સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના અમદ્રા ગામે એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા। બેંકની તિજોરી ચોરી ટ્રેક્ટર વડે પાસેના ખેતરમાં લઈ ગયા। તિજોરી ન તૂટતા તસ્કરો તિજોરીને ટ્રેક્ટર ખેતરમાં જ મૂકી ફરાર। તિજોરીમાં રહેલ 19 લાખ બચી ગયા। બંધ વિડીયોકોન કંપનીમાંથી કોપરનો જથ્થો ચોરનાર 4 ઝડપાયા। એલસીબીએ 1 લાખ ઉપરાંતના કોપર સહિત ઇકો મળી 6.5 લાખના મુદ્દામાલ સાથે 4ની અટકાયત કરી। રાતોરાત બની ગયેલ મક્તમપુર ડામર રોડમાં ગંભીર બેદરકારીના આક્ષેપ। ડામર પીગળતા વાહન ચાલકો પરેશાન। ઇન ભરૂચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુકાતા તંત્ર હરકતમાં। રોડ પર તાત્કાલિક રેતી નાખવામાં આવી। આજે 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે। ભારતમાં આશરે 12 કરોડથી વધુ તમાકુના બંધાણી। 30% હૃદયરોગ ધૂમ્રપાનને કારણે થાય છે। વર્લ્ડ નો ટોબેકો દિવસની અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી। એસઓયુ ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા। રાજકોટમાં બનેલી ઘટનાને લઈ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરાયું। ઓનલાઈન ટિકિટ બુક થતા કર્મચારીઓ સાથે બોલાચાલી તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા। તંત્રના અણધડ વહીવટને લઈ પ્રવાસીઓને ધર્મનો ધક્કો ખાવાનો વારો। નર્મદા જિલ્લા સેવા સદન સહિત મોટાભાગની સરકારી કચેરીઓમાં ફાયર સુવિધાઓનો અભાવ। નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં જ ફાયર સિલિન્ડર એક્સપાયર, 1.5 વર્ષથી રિફિલ કરાયા નથી। રાજકોટ અગ્નિકાંડ બાદ નર્મદા જિલ્લાની તમામ કચેરીઓમાં ફાયર સેફટી સુરક્ષા અંગે તાકીદે જાણ કરી। ભરૂચ તાલુકાના આમદેડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકની તસ્કરોએ નિશાન બનાવી બેંકની આખી તિજોરી ટ્રેક્ટરથી ખેતરમાં ખેંચી ગયા હતા। જો કે તિજોરી તોડવાનો પ્રયાસ નિષ્ફળ જતા ટ્રેક્ટર અને તિજોરી ખેતરમાં જ મૂકી ફરાર થઈ ગયા હતા। ભરૂચ તાલુકા પોલીસ મથકના પોલીસ કર્મીઓ સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારના આમદડા ગામ નજીક એચડીએફસી બેંક આવેલી છે। આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા। આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટરો તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા, જેથી તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી। આ તસ્કરોએ આમદડા ગામમાંથી ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે। જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું। આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના પોલીસ કર્મીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।
અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસેથી ઇકો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરનો જથ્થો પકડી કુલ ₹6,23,500ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ16DK 7065 ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવે છે, જે ઇકોમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે। જે બાતમીના આધારે પોલીસ ટીમ મહાવીર ટર્નિંગ ખાતે વોચમાં હતી। તે દરમિયાન બાતમી વર્ણનવાળી ઇકો ગાડી આવતા તેને રોકી ચેક કરતા ઇકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર તથા કોપરની પ્લેટો તથા પક્કડ, પાના તથા કટર મળી આવેલ। જે મળી આવેલ મુદ્દામાલ અંગે તેમાં સવાર ઇસમો પાસે આધાર પુરાવા માંગતા રજૂ કરે નહીં, જેથી આ મુદ્દામાલ તેઓએ ચોરી કરી અથવા તો છળ કપટ કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાતા ચારેય ઇસમોને ઘનિષ્ઠ પૂછપરછ કરતા ઇકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે અમિત વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઇકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિ એ રીતના ચારેય જણા ચાવજ પાસે આવેલ વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલ પક્કડ, પાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરેલ। જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપરના કેબલ વજન 138 કિગ્રા તથા કોપરની પ્લેટો વજન 84 કિલોગ્રામ મળી કુલ 222 કિલોગ્રામ કોપર, કુલ કિંમત 1,11,000, 3 મોબાઈલ તથા વિવિધ પાના, કટર વગેરે તથા ઇકો ગાડી મળી કુલ 6,23,500ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડી CRPC સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। नारायण विद्यालय आज ही संपर्क करो। नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। મક્તમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વરના રાતોરાત બની ગયેલ ડામરના રોડમાં ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે, જે ઇન ભરૂચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકાતા જ તાત્કાલિક રોડ પર રેતી નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી। વાહન વ્યવહારથી સતત ધમધમતા મક્તમપુર રોડના એક ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત મક્તમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વરનો રાતોરાત બની ગયેલ ડામરના રોડમાં યોગ્ય કાર્પેન્ટિંગ અને પેચિંગ વર્ક ના કરાયું હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર યોગી પટેલે કર્યો છે। તેઓએ જણાવ્યું છે કે રાતોરાત બની ગયેલા રોડ પર સરખું કાર્પેન્ટિંગ ન કરાતા રોડનો ડામર પીગળી જતા વાહનોના ટાયર ચોંટી જતા ટાયરને નુકસાન થવા સાથે અકસ્માતના ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે। તે ઉપરાંત રોડ પીગળી ડામર રોડની સાઈડમાં આવવા ચાલતા જતા રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલી પડી રહી છે। આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ધારાધોરણ મુજબની ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેવી પણ માંગ તેઓએ કરી હતી। જો કે આ અંગેનો અહેવાલ ઇન ભરૂચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તુરંત જ રોડ પર રેતી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે હવે આ રોડ પર વધારાની રેતી પણ વાહન ચાલકો માટે મુસીબતરૂપ સાબિત થાય અને કોઈ ફરિયાદ ઉઠે તે પહેલા તેને દૂર કરવામાં આવે તે આવશ્યક છે। રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા સરખું કાર્પેટિંગ ન કરવાથી રોડ પીગળવા માંડ્યો છે। આ રોડ પીગળવાના કારણે ડામર ગાડીના ટાયરો પર ચોંટે છે, જે નુકસાની છે, તેમજ અકસ્માત થવાનો ટુ વ્હીલરનો મોટો ભય સતાવી રહેલો છે। તદુપરાંત આ રોડ ડામર પીગળીને સાઈડ પર રોડની સાઈડ પર આવવાથી રાહદારીઓને ચાલવાનું પણ મુશ્કેલ બન્યું છે। આ માટે આરએનબી વિભાગને જે તંત્ર હોય એ લોકો આની પર ધ્યાન આપી તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરાવે અને કાર્પેટિંગનું કામ કરાવે, તેમજ એની ગુણવત્તાને रोडनी तपास से ये मांग से कितनी पब्लिक को दिक्कत हो रही है, कोई भी फिसल के गिर सकता है। ऐसी सरकार है,
यहाँ के रोड के जो भी कर्मचारी हैं इस पे ध्यान नहीं है लोगों को। सुबह से पब्लिक इतनी परेशान है, पब्लिक के चलते हुए इसको ध्यान में रखते हुए इसको आगे कर्मचारियों को सफलता करवाइए, इसको सही करवाइए। વિશ્વ આરોગ્ય સંસ્થાએ નક્કી કર્યા મુજબ દર વર્ષે 31 મેને તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે। તે દ્વારા તમાકુથી થતા શારીરિક નુકસાનને કઈ રીતે અટકાવવું તે અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે। સરકાર દ્વારા જાહેરમાં ધૂમ્રપાન ઉપરનો પ્રતિબંધ ઓક્ટોબર 2008 થી અમલમાં છે, પરંતુ તેનું પાલન કેટલું થાય છે તે આપણે સૌ જાણીએ છીએ। ભારતમાં બીડી સિગારેટ પીનારાની સંખ્યા લગભગ 12 કરોડથી પણ વધારે છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વિશ્વના બીડી સિગરેટ પીનારા લોકોમાંથી લગભગ 70% લોકો ભારતમાં છે। આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં સિગરેટ પીનારાનું પ્રમાણ વધ્યું છે, પરંતુ સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધ્યું છે તે ખૂબ ચિંતાજનક બાબત છે। 15 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં સિગરેટ પીવાનું પ્રમાણ વધ્યું છે। એક સર્વે પ્રમાણે ભારતમાં તમાકુનું વ્યસન કરનારા લોકોમાં દરરોજ નવા 5500 લોકોનો ઉમેરો થાય છે। વૈશ્વિક સ્તરે મૃત્યુનું મુખ્ય કારણ હૃદયરોગ છે। હૃદયરોગ થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે, જેમાં 30% હૃદયરોગ ધૂમ્રપાનને કારણે થાય છે। હૃદયરોગને કારણે થતા મૃત્યુમાં ધૂમ્રપાન 3 ગણો વધારો કરે છે। ધૂમ્રપાનના 2 પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ। સિગરેટમાંથી નીકળતા ધુમાડામાં અનેક પ્રકારના તત્વો હોય છે, જેમાંથી એક કાર્બન મોનોક્સાઇડ છે। કાર્બન મોનોક્સાઇડ વધુ પ્રમાણમાં લોહીમાં રહેલ ઓક્સિજનના વહનની ક્ષમતા ઘટાડી દે છે। તેના કારણે હૃદય, ફેફસા, મગજ અને બીજા અગત્યના અવયવો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, તેથી તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય છે। સિગરેટમાં રહેલ નિકોટિન હૃદયના ધબકારા તથા લોહીનું દબાણ વધારી દે છે। તમાકુનું સેવન કરનારા લોકો હાઈ બ્લડ પ્રેશર, લોહીનું ગંઠાઈ જવું, મગજનો લકવો, એન્યુરિઝમ તથા રક્ત પરિવહનના બીજા અનેક રોગોનો ભોગ બને છે। પરોક્ષ રીતે પણ ધૂમ્રપાન એટલું જ નુકસાનકારક છે। તમાકુના વ્યસનથી દર વર્ષે વિશ્વમાં 60 થી 65 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે, જેમાંથી 6 લાખ લોકો એવા છે જે પોતે બીડી સિગારેટ પીતા નથી, પરંતુ જે લોકો બીડી સિગારેટ પીવે છે તેના સહવાસ અને ધુમાડાથી મૃત્યુ પામે છે। 2030 સુધીમાં આ સંખ્યા 80 લાખ થવાની શક્યતા છે। આપણા દેશમાં દર વર્ષે 10 લાખ અને દરરોજ લગભગ 3000 લોકો ધૂમ્રપાનને કારણે મૃત્યુ પામે છે। ડાયાબિટીસના દર્દીઓ કરતાં તમાકુનું સેવન કરતા વ્યક્તિઓનો મૃત્યુ આંક 18 ગણો વધારે છે। ભારતમાં એક અંદાજ મુજબ અત્યારે 12 કરોડથી વધારે તમાકુના વ્યસનીઓ છે, જેમાં દર વર્ષે 10 લાખથી વધુ બાળકો, યુવાનો તમાકુના વ્યસનના શિકાર બને છે। દર 5 મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે, એટલે કે કુલ મૃત્યુ આંક 21%થી વધુ કારણ તમાકુ છે। પ્રદૂષણમાં અનેક હાનિકારક વાયુ હોય છે, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, લેડ વગેરે છે। ભારતમાં દર વર્ષે 1.6 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે। ધૂમ્રપાનથી હૃદયરોગ થવાની શક્યતા વધુ છે। લાંબો સમય સુધી ધૂમ્રપાન કરવાથી શરીરને ઘણું નુકસાન થાય છે। જીવનના કોઈ પણ તબક્કે ધૂમ્રપાન છોડવામાં આવે તો હૃદયરોગથી થતા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે। તરત જ શરીરમાં હકારાત્મક સુધારો જોવા મળે છે અને હૃદયરોગથી પીડાતા લોકોની હાલતમાં પણ સુધારો થાય છે। ધૂમ્રપાન છોડવાથી કબજિયાત થાય છે તે મિથ્યા છે। સિગરેટ છોડ્યા પછી ક્યારેક વજનમાં વધારો જોવા મળે છે, એ થોડા સમય માટે જ હોય છે। આથી બને એટલું જલ્દી ધૂમ્રપાનથી મુક્ત થઈ સારી રીતે હૃદયને ધબકતું રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ બની રહે છે। માત્ર 31 મેના દિવસનો વિશ્વ તમાકુ નિષેધ દિવસ માનવાથી સમાજમાંથી તમાકુ કે બીડી સિગરેટ કે મસાલા ગુટકા ખાનાર કે ધંધો કરતા દુકાનદાર તેમના ધંધા બંધ નહીં કરે। સામાજિક જાગૃતિમાં સહયોગી બનીને આપણી આવનારી પેઢીને બચાવવી તે આવશ્યક છે। અરે 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 બહુ ખુશ લાગે છે ને। એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું। શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી। એવી કઈ કોલેજ છે જે આઈટી કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય। મારે પણ મારું કેરિયર આઈટી કોમ્પ્યુટરમાં કરવાનું છે। અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે, એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે। MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmad Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટેલ અને હા
जॉब प्लेसमेंट तो भरूच। यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है, जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस। ત્યાં આવી છે MKICS? MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. અંકલેશ્વરની શ્રીમતી જહાબેન મોદી હોસ્પિટલ ખાતે વર્લ્ડ નો ટોબેકો દિવસ નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી જહાબેન મોદી હોસ્પિટલ સંચાલિત JB મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર ખાતે વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણી અને લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. આ દિવસે હોસ્પિટલ ખાતે તમાકુના સેવનથી કેન્સર થનાર દર્દીઓ તેમનો અભિપ્રાય આપ્યો હતો, જેઓની સારવાર કેન્સર સર્જરી, કિમોથેરાપી અને રેડિયેશન થકી કરી તેમને સાજા કરવામાં આવ્યા છે. તમાકુ કે જે કેન્સર જેવી મહામારીનું કારણ છે અને તેની સમગ્ર સમાજ પર હાનિકારક અસરો વિશેની જાગૃતિ કેન્સર સેન્ટરના વરિષ્ઠ ડોક્ટર તેજસ પંડ્યા, ડોક્ટર દિવ્યેશ પાઠક, ડોક્ટર પ્રિયાંશ જૈન તથા ડોક્ટર જકરિયા દ્વારા આપવામાં આવી હતી. સતત 3 મહિનાથી લઈને દોડે છે. 90 દિવસમાં 25 દિવસ હું ઘરે રહ્યો છું, 65 દિવસ મારા દવાખાનામાં જાય છે. ભાડું રસ્તા બધા મારા ભાઈ મારી સાથે રહે છે. ખાવા પીવામાં પણ એટલી તકલીફ થાય છે, પણ ડૉક્ટરોનો ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને જકારિયા સરનો, કે જેમણે મને મેળામાં સર્જરી કરીને આજે તમારા સામે હું ઊભો છું. એટલે મહેરબાની કરી તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમાકુનું સેવન નહીં કરતા અને બીજાને પણ નહીં કરવા દેતા. આટલી મારી તમને વિનંતી છે. આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે, 31 મેના દિવસે. તો ફર્સ્ટ ઓફ ઓલ સે નો ટુ ઝુબા કેસરી. આપણે તંબાકુ ખાવાનું જ બંધ કરી દઈએ, જેથી કેન્સર થાય જ નહીં. અગર થાય છે તો આપણી પાસે અહીંયા બધી જ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે, જેના દ્વારા આપણે કેન્સર સર્જરી, કિમોથેરાપી, ઇવન રેડિયેશન થેરાપી બધું જ કરી શકીએ છીએ. અહીંયા હન્ડ્રેડ્સ ઓફ સક્સેસફુલ કેન્સર સર્જરીઝ થઈ છે, થાઉઝન્ડ્સ ઓફ કિમોથેરાપી, હન્ડ્રેડ્સ ઓફ રેડિયેશન થેરાપી ઓલરેડી થઈ ચૂકી છે. સો યુ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇટ, આટલી સારી ફેસિલિટીનો, અને વી કેન ફાઇટ ધીસ કેન્સર ટુગેધર. થેન્ક યુ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, ભરૂચ. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં પ્રવાસીઓને જવા ન દેતા પ્રવાસીઓની કર્મચારીઓ સાથે બોલાચાલી થતા તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા, જેને કારણે SOU ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પર આવેલા અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને તંત્રના અણધડ વહીવટને લઈ પ્રવાસીઓને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. હાલમાં રાજકોટના અગ્નિકાંડને લઈ સમગ્ર જિલ્લા રાજ્યભરમાં ફાયર સેફટીનો અનેક સ્થળે અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે દુનિયાનો સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક આ એક એવું પ્રવાસન સ્થળ છે જ્યાં દેશ અને વિદેશમાંથી હાલ રજાના દિવસોમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં જે નાના બાળકો પોતાના વાલીઓ સાથે આવે છે, પરંતુ રાજકોટની ઘટના બાદ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પર 5 દિવસથી બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા છે. કારણ કે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યું છે, પરંતુ SOUની વેબસાઇટ પર ઓનલાઈન ટિકિટ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની બુક થતાં પ્રવાસીઓ બુક કરીને આવી રહ્યા છે અને અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પર આવી જતા એન્ટ્રી ન મળતા પ્રવાસીઓને ધક્કો પડતા પ્રવાસીઓ અટવાઈ જતા રોષે ભરાયા હતા અને પ્રવાસીઓ અને પાર્કના કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઈ રહી છે.
અહીં કર્મચારીઓ સાથે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા. હાલ તો તંત્રના અણધડ વહીવટને લઈને પ્રવાસીઓને ધર્મનો ધક્કો ખાવો પડી રહ્યો છે, જેને લઈ આજે પ્રવાસીઓ રોષે ભરાયા હતા. હવે પ્રવાસીઓની માંગ છે કે એસઓયુ સત્તા મંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરે અને પરત ફરેલા પ્રવાસીઓએ ટિકિટના પૈસા રિફંડ કરવાની માંગ કરી રહ્યા છે. कुछ नहीं, बस बच्चे लोग को लेके जाना था तो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है बिकॉज न्यूट्रिशन पार्क थोड़ा जो देखना था वो थोड़ा डिसअपॉइंटमेंट हो गया है बच्चे. तो आप लोग कहाँ से आए और कौन सी जगह यहाँ पे आए? मैं मुंबई से आया हूँ और हमने सरदार वल्लभ भाई पटेल का हमने जो स्टैचू देखा, नर्मदा वैली देखा, देन घाट देखा और बाकी के आजू बाजू के देखे. सो वी आर वेरी प्लीज्ड टू बी हियर एट अ पार्ट ऑफ दिस लैंड एंड बट थोड़ा डिसअपॉइंटमेंट हो गया कि यहाँ का जाने नहीं मिला. तो ये क्या कहाँ पे आए हैं और अब क्या बंद है? ये चिल्ड्रन, सॉरी, ये आप ये कौन सी जगह पे बच्चों को लेके आए थे? न्यूट्रिशन पार्क में लेके आए. चिल्ड्रन न्यूट्रिशन. चिल्ड्रन न्यूट्रिशन पार्क में लेके आए थे. तो क्या है यहाँ पे अभी बंद है? हाँ, बंद है. तो थोड़ा बच्चा डिसअपॉइंटमेंट हो गया है क्योंकि उसको सुबह से वही देखना था. हाँ, अगर ये बंद है तो कहाँ पे रिस्ट्रिक्शंस होना चाहिए कि ऑनलाइन टिकट इट हैज टू बी रिस्ट्रिक्ट करना चाहिए था बंद करने के लिए. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT. Exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. નર્મદા જિલ્લામાં તો દીવાદાળી અંધારા જેવી સ્થિતિ પેદા થઈ છે. નર્મદા જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન સહિત તાલુકા મથકો પર સરકારી કચેરીઓના બહુમાળી મકાનોમાં નિયમ મુજબ ફાયર સેફટી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. ગુજરાતનું વહીવટીતંત્ર પણ અચાનક જાગી ગયું છે અને મોટી બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફટીની સુવિધાઓ છે કે નહીં એનું ચેકિંગ હાથ ધર્યું છે. તો બીજી બાજુ નર્મદા જિલ્લામાં તો દીવાદાળે અંધારા જેવી સ્થિતિ પેદા થઈ છે. નર્મદા જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન સહિત તાલુકા મથકો પર સરકારી કચેરીઓના બહુમાળી મકાનોના નિયમ મુજબ ફાયર સેફટી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર CK ઉધાડ જણાવે છે કે નર્મદા જિલ્લામાં તમામ કચેરીઓમાં ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા છે. કોઈ ચિંતાનો વિષય નથી. નર્મદા જિલ્લાને કાયદાનું પાલન કરાવનાર જિલ્લા કલેક્ટર જાતે માત્ર સિલિન્ડરો મૂકી ફાયર સેફટી બરોબર છે એવો સંતોષ માને છે, પરંતુ અન્ય કચેરીઓમાં કેમ એનું પાલન થતું નથી? સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટી સુવિધાના અભાવે રાજપીપળા સરકારી હાઈસ્કૂલ 5 મહિના બંધ રહી હતી. ત્યારે આ નિયમનું પાલન કરાવનાર સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના પૂરતા સાધનો નથી. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે નીચેના માળે ફાયર સેફટીના સિલિન્ડરો એક્સપાયર થઈ ગયા છે. 23 જાન્યુઆરી 2023 પછી રિફિલ કર્યા નથી. જ્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ નર્મદા કલેક્ટરની ચેમ્બર પાસે સિલિન્ડરો રિફિલ કરી નવા સિલિન્ડરો લગાવાયા હોય એમ લાગી રહ્યું છે. કલેક્ટર કચેરીના પ્રથમ માળ પર સિલિન્ડરો રિફિલ કરાયા છે, જેની ડેટ 25 નવેમ્બર 2024 છે. તાલુકા કક્ષાની એક પણ કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો નથી, તેનું શું? નર્મદા જિલ્લા પંચાયતમાં પણ સિલિન્ડરો માત્ર શોભાના ગઠિયા સમાન છે. ત્યારે ફાયર સેફટી બાબતે નર્મદા જિલ્લા વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારી, માહિતીની કચેરી, શ્રમ આયુક્તની કચેરી, ત્યાર પછી વિવિધ પ્રકારના વિભાગોની ઉદ્યોગ વિભાગ વગેરે કચેરીઓ આવેલી છે. અત્રેના ફર્સ્ટ ફ્લોર ઉપર કલેક્ટર કચેરીનું તમામ ઓફિસીસ છે, જેમાં તમામ ફાયર એક્સટિંગ્વિશર છે એ બધા લેટેસ્ટ અપડેટ થયેલા છે. એક પણ ફાયર એક્સટિંગ્વિશર છે એક્સપાયર ડેટ વાળું નથી. અમુક તિજોરી કે અન્ય કચેરીઓના ફાયર એક્સટિંગ્વિશર છે એમની ડેટ એક્સપાયર થયેલી હશે એ વિભાગને પણ તાત્કાલિક સૂચના આપી અને સત્વર રિફિલ કરવા માટેની સૂચના આપેલી છે. અત્રેના જિલ્લામાં
જે કંઈ મોલ, દુકાનો અથવા તો હોસ્પિટલો કે ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમની ચકાસણી પણ હાલ પ્રાંત અધિકારીશ્રીની ટીમ દ્વારા થઈ રહી છે. જ્યાં પણ ખામી જણાશે ત્યાં સંબંધિતોને નોટિસ આપી અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આમોદ પાલિકા દ્વારા વગર પરવાનગીએ કોમર્શિયલ શોપિંગ બાંધનાર મકાનોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા મુદત આપી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગોનો પણ સકંજામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કેટલાક શોપિંગ માલિકોએ નોટિસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મચારીઓએ શોપિંગ ઉપર નોટિસ ચિપકાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આમોદ નગરમાં ઠેર ઠેર નવા શોપિંગો બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે, પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની ગરાર અવગણના કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહીં આવતા આવા ગેરકાયદેસર ઊભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગો સામે આમોદ પાલિકાએ લાલા કરી છે અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તાકીદ કરવામાં આવે છે. જો દિન 7માં આમોદના બાંધકામ વિભાગને સાધની પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી, જેથી આમોદમાં ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનાર માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના 2 અલગ અલગ ગામોની સીમમાંથી દીપડા હોવાથી વન વિભાગે મારણ સાથે પિંજરા મૂક્યા હતા, જેમાં 2 જેટલા કદાવર દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાલિયા તાલુકામાં શેરડીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે, જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓએ તાલુકામાં શેરડીના ખેતરોને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે. ત્યારે વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી તાલુકાના મુદલિયા ગામની બદામ કંપની, પથ્થરિયા અને ડુંગરી, સિલુડી તેમજ વટાળિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગત તારીખ 26મી મેના રોજ મોદલિયા ગામની બદામ કંપની પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો, જ્યારે પથ્થરિયા ગામની સીમમાં દીપડો દેખાતા વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલને જાણ કરતા આરએફઓના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમોએ મારણ સાથે ગામ પાસે પાંજરા ગોઠવ્યા હતા, જે પાંજરામાં શિકાર માટે આવેલો 2 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને સહી સલામત વન વિભાગની કચેરીએ લાવી વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. દહેજના ગલેન્ડા ગામની સીમમાં આવેલ વંદના બેરલ નામની કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી 8.25 લાખથી વધુનો મુદ્દામાલ દહેજ પોલીસે જપ્ત કર્યો છે.
દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ દિલીપસિંહને બાતમી મળેલ કે ગલેન્ડા ગામ પાસે આવેલ વંદના બેરેલ નામની કંપનીના શંકાસ્પદ કેમિકલના બેરલ પડેલ છે. જેથી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા વોશિંગ એરિયાની બાજુના પતરાના શેડમાં લોખંડના આશરે 200 લીટરના અલગ અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી કેમિકલ ભરેલ 20 બેરલો મળી આવેલ અને આ બેરલોમાં ભરેલ અલગ અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી બાબતે કંપનીમાં મળી આવેલ ઇસમ પાસે બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા નહીં હોવાનું જણાવેલ. આ કેમિકલ બાબતે પૂછતા સદર ઇસમ ગલ્લા તલ્લા કરી ઉડાવવાને કોઈ સંતોષકારક જવાબ આપતો ના હોય, જેથી સદર મુદ્દામાલ ચોરી કે છળકપટ કરી મેળવેલ હોય તેવું જણાઈ આવેલ. જેથી આ ઇસમ કિશોર મોહનભાઈ ભદ્રા, હાલ રહેવાસી E28, ગાર્ડન સિટી, કોસંબડી, તાલુકો અંકલેશ્વર, મૂળ રહેવાસી ગામ બીટા, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છની CRPC કલમ 41(1)D મુજબ અટક કરી અને 8.27 લાખનો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જંબુસરના યુવાને એમેઝોન પરથી આઈફોન મંગાવ્યો અને પાર્સલમાંથી સાબુ મળ્યો. જંબુસરમાં ઈગલ ઓટો પાર્ટ્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઇસ્માઇલ પટેલ નામના યુવાને એમેઝોન પરથી એક આઈફોન 20 તારીખના રોજ બુક કરાવ્યો હતો. જે આઈફોનની ડિલિવરી એમેઝોન કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી, પરંતુ જ્યારે ગ્રાહકે તે ડિલિવરી પાર્સલ તોડ્યા તેની અંદરથી જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળતા ગ્રાહક સાથે છેતરપિંડી થયાનું સામે આવતા ગ્રાહકે એમેઝોનમાં આ અંગેની રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી એમેઝોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ગ્રાહકને એમેઝોન તરફથી મોકલવામાં આવેલ પાર્સલ તોડી તેમાં તૂટેલી જગ્યા ઉપર નવું સ્ટીકર મારેલું જોવા મળ્યું હતું. જંબુસરના આ ગ્રાહકે ઓનલાઈન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી છે. એમેઝોન તરફથી મોકલવામાં આવતું પાર્સલ તોડી તેમાં તૂટી જગ્યા ઉપર નવું સ્ટીકર મારેલું જોવા મળ્યું હતું. તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે. તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી. એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પણ એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે. મેં કીધું તમે ફોન મોકલેલો હોય તો મને રિસીવ થયો નથી. મારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે, મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે. બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જે એમેઝોનના ડિલિવરી ગાય છે મિનહાજભાઈ ને એમના સિનિયર છે જૈનિલભાઈ, એ લોકોને ઘરે બોલાવેલા. એમની સામે મેં બોક્સ બતાવ્યું, એમને બી જોયું. એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી. તો બી એ લોકો કંઈ મતલબ કે મારી પાસે તો કંઈ એવિડન્સ છે એ લોકો જાણવા જ નથી માંગતા કે તમારી પાસે શું પ્રૂફ છે અમને બતાવો. એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ, તમને અમે ફોન મોકલી દીધો. મેં કહું ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી. હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ. કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે લીગલ. આજે મેં વકીલને બી મળવાનું છે. તો આ રીતે જે ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય તો સાવચેતી રાખજો. આ રીતે બરાબર ફ્રોડ થઈ રહેલા છે એમેઝોન દ્વારા. બરાબર છે. થેન્ક યુ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. તવરા પાંચદેવી મંદિરે પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજીના મંદિર પાંચદૈવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં લોકગાયક ધર્મેશ બારોટ, દેવાંગી પટેલ, વિશ્વા ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી. ત્યારે આ ડાયરામાં ભવ્ય નોટોનો વરસાદ થયો હોય તેમ ડાયરાના ચાહકોએ નોટો ઉડાવી હતી.
हे मालधारी जीवे मालधारी वाला हे मनड़ा मारा मोया ने दलड़ा मारा मोया मनड़ा मारा मोया दलड़ा मारा मोया हे मालधारी जीवे माल। લોકસભા ચૂંટણીમાં હરિયાણા રાજ્યમાં કામગીરી બજાવવા બદલ ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ્થને પ્રશસ્તિ પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડ સભ્યોની માંગણી થતા ગુજરાત સરકાર દ્વારા તારીખ 20/5/2024ના રોજ મંજૂરી આપેલ તે અંગે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરી 21/5/2024ના રોજ સવારે તમામ હોમગાર્ડ સભ્યોને અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનથી રવાના કરવા અંગેની કામગીરી સુચારુ 5થી ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ્થે કરેલ પ્રથમ વખત હોમગાર્ડ સભ્યોની ફાળવણી હજારો કિલોમીટર દૂર કરવામાં આવેલ આ હોમગાર્ડ સભ્યોને હરિયાણા ખાતે મોકલી આપવા સારું સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ હરિયાણા ખાતે હાજર રહી બંદોબસ્તમાં સુપરવિઝન અને લાયઝન અધિકારી તરીકેની કામગીરી પણ સુચારુ રૂપે કરવા બદલ સંજય કાયસ્થને મનોજ અગ્રવાલ આઈપીએસ ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્સ ગુજરાત રાજ્ય દ્વારા અમદાવાદ ખાતે વિશેષ રીતે પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી। અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ભડકોદરા ગામની સીમમાંથી જુગાર રમતી મહિલા સહિત 3 જુગારીઓને પોલીસે 39,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં નવી નગરીથી કાપોદ્રા ગામ જવાના રસ્તાની અંદર શેરડીના ખેતરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 11,000 અને એક બાઇક તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 39,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ પંચમહાલનો જુગારી વિઠ્ઠલ છાના રાઠવા, કામેશ્વર સુગ્રીવ શાહ અને આશાબેન વસાવાને ઝડપી પાડી હતી। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા પાસે ઉભેલા આઈસર ટ્રકમાં બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું। ભરૂચ તાલુકાના સીતાપોણ ગામના રાજેશભાઈ વસાવા બાઇક લઈ કામ અર્થે ભરૂચ આવી રહ્યા હતા તે દરમિયાન વડોદરા નજીક આવેલ બોસ્ટન હોટલની સામે ઉભેલા આઈસર ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા બાઇક સાથે નીચે પટકાયા હતા। સર્જાયેલ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા થતા તેઓનું મોત થયું હતું। અકસ્માત સંદર્ભે નબીપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તવરામાં 5 દેવી મંદિરના પાટોત્સવ દરમિયાન 5 દેવીના પરચા ગુજરાતી પિક્ચરનું લોન્ચિંગ કરાયું હતું જેમાં 5 દેવીના પરચા ગુજરાતી પિક્ચર જે પિક્ચરમાં 5 દેવી મંદિરનો સંપૂર્ણ મહિમા દર્શાવવા સાથે મંદિરે આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે તેવી એક સ્ટોરી બતાવવામાં આવે છે જે પિક્ચરના દાતા ગામના સામાજિક અગ્રણી ઇન્દ્રસિંહ રંજીતસિંહ પરમારના સ્વખર્ચે આ યુટ્યુબ મૂવી બનાવવામાં આવેલ જે પિક્ચરનું 5 દેવી મંદિરના પાટોત્સવ દરમિયાન રાત્રે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ, ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, તવરા મંગલ મથના महंत चेतनदास साहेब, भरूच जिला आहिर समाजना प्रमुख डाहियाभाई आहिर, गामना इंद्रसिंह रंजीतभाई परमार, नवसारी जिला आहिर समाजना प्रमुख बिपिनभाई आहिर सहितना अग्रणीओनी उपस्थितिमां पिक्चरનું इंद्रसिंह परमार द्वारा बटन दबावी लॉन्चिंग કરવામાં આવ્યું જે પિક્ચર નિહાળવા સમગ્ર જૂના અને નવા તવરા સહિત જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। ભરૂચમાં બાલાપીર માસૂમ પીર બાવા દરગાહના ઉર્ષ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના નવા સિટી સેન્ટરની સામે સ્ટેશન રોડ પર આવેલ 200 વર્ષ જૂની અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમી બાલાપીર માસૂમ પીર બાવા દરગાહના ઉર્ષ શરીફની ઉજવણી શ્રદ્ધાભર્યા માહોલમાં કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ દુઆ પણ ગુજારી હતી। गुजरात की सरजमीन का तारीखी शहर जिसे भरूच के नाम से जाना जाता है, रेलवे स्टेशन के सामने गवर्नमेंट का बना हुआ सिटी सेंटर जो बहुत मशहूर है, बिल्कुल उसके सामने अल्लाह के इन 2 मशहूर वलियों का आस्ताना है। तकरीबन 200 साल से ये आस्ताना लाचारों, मजबूरों, दुखी दिलों और रोते हुओं को दुनिया और आखिरत की खुशियों की सौगात दिया करता है। रेलवे स्टेशन के सामने एक मुस्लिम आबादी है जिसे नसीरुद्दीनपुरा और पब्लिक में नरसीपुरा के नाम से जाना जाता है। यहाँ के खुश नसीब मुसलमान हर साल ज़िलक़ादा के महीने, जिसे पब्लिक की ज़बान में खाली का महीना, ईद के महीना से पहले उर्दू की चांद 20 और 21 तारीख को संदल शरीफ
इन सरकारों का होता है और लंगर आम भी होता है। खुश नसीब नरसीपुरा के ये मुसलमान इन अल्लाह वालों के आस्थाने की खिदमत करते हैं और आम नियाज की भी खिदमत का आम फैज़ान इन अल्लाह वालों के सदक़े में होता है। अल्हम्दुलिल्लाह 200 सालों से ये लोगों की मोहब्बत व अक़ीदत का मरजा और मरकज़ बना हुआ है। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના અમદ્રા ગામે એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા। બેંકની તિજોરી ચોરી ટ્રેક્ટર વડે પાસેના ખેતરમાં લઈ ગયા। તિજોરી ન તૂટતા તસ્કરો તિજોરી અને ટ્રેક્ટર ખેતરમાં જ મૂકી ફરાર। તિજોરીમાં રહેલ 19 લાખ બચી ગયા। બંધ વિડીયોકોન કંપનીમાંથી કોપરનો જથ્થો ચોરનાર 4 ઝડપાયા। એલસીબીએ 1 લાખ ઉપરાંતના કોપર સહિત ઇકો મળી 6.5 લાખના મુદ્દામાલ સાથે 4ની અટકાયત કરી। રાતોરાત બની ગયેલ મક્તમપુર ડામર રોડમાં ગંભીર બેદરકારીના આક્ષેપ। ડામર પીગળતા વાહન ચાલકો પરેશાન। ઇન ભરૂચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુકાતા તંત્ર હરકતમાં। રોડ પર તાત્કાલિક રેતી નાખવામાં આવી। આજે 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે। ભારતમાં આશરે 12 કરોડથી વધુ તમાકુના બંધાણી। 30% હૃદયરોગ ધૂમ્રપાનને કારણે થાય છે। વર્લ્ડ નો ટોબેકો દિવસની અંકલેશ્વરની શ્રીમતી જવાબેન મોદી હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી। એસઓયુ ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં પ્રવાસીઓ અટવાયા। રાજકોટમાં બનેલી ઘટનાને લઈ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરાયું। ઓનલાઈન ટિકિટ બુક થતા કર્મચારીઓ સાથે બોલાચાલી તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા। તંત્રના અણધડ વહીવટને લઈ પ્રવાસીઓને ધર્મનો ધક્કો ખાવાનો વારો। નર્મદા जिला सेवा सदन सहित मोटाभागनी सरकारी कचेरीओमां फायर सुविधाओनो अभाव। नर्मदा जिला कलेक्टर कचेरीमां ज फायर सिलिन्डर एक्सपायर 1.5 વર્ષથી રિફિલ કરાયા નથી। રાજકોટ અગ્નિકાંડ બાદ નર્મદા જિલ્લાની તમામ કચેરીઓમાં ફાયર સેફટી સુરક્ષા અંગે તાકીદે જાણ કરી। આ હતા આજના સમાચાર। આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।